હેલો મારા વહાલા મિત્રો તથા સ્નેહજનોને મારા દિલથી નમસ્કાર. મિત્રો, આજે હું તમારી સામે વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ શિષ્યવૃત્તિને લગતી ઘણી બધી પરીક્ષાઓમાં ઉપયોગી થતા એવા ભારતીય બંધારણના સંદર્ભમાં કેટલાક વૈકલ્પિક પ્રશ્નો લઈને આવ્યો છું. તો ચાલો. બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, બી એમ.એન. રોય, સી મહાત્મા ગાંધીજી કે ડી રાજેન્દ્ર પ્રસાદ? વિચારો મિત્રો. એનો સાચો જવાબ છે બી એમ.એન. રોય. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? એ ભારત, બી ચીન, સી અમેરિકા કે ડી રશિયા? 4 દેશોમાંથી આપણે જોઈએ તો એનો સાચો જવાબ છે એ ભારત. બંધારણ ઘડવા માટે કેટલી સમિતિઓ બનાવવામાં આવી હતી? એ 23, બી 34, સી 24 કે ડી 8? એનો સાચો જવાબ છે એ 23. ભારતના બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? એ સર્વપલ્લી રાધાકૃષ્ણ, બી બાબા સાહેબ આંબેડકર, સી મહાત્મા ગાંધીજી કે ડી રાજેન્દ્ર પ્રસાદ? સાચો જવાબ છે ડી રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ જવાહરલાલ નહેરુ, બી બાબા સાહેબ આંબેડકર, સી મહાત્મા ગાંધીજી કે ડી રાજેન્દ્ર પ્રસાદ? એનો સાચો જવાબ છે બી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બંધારણ ઘડતરની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવી હતી? એ 26 જાન્યુઆરી 1930, 15 ઓગસ્ટ 1947, 9 ડિસેમ્બર 1946 કે 1 માર્ચ 1947 ના રોજ? તો મિત્રો એ સી આવશે, 9 ડિસેમ્બર 1946. આપણા બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી, બી મૂળભૂત ફરજોથી, સી રાષ્ટ્રગીતથી કે ડી રાષ્ટ્રધ્વજના પરિચયથી? સાચો જવાબ છે એ આમુખથી થાય છે. ભારતના બંધારણના આમુખનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? એ અમેરિકા, બી ઇંગ્લેન્ડ, સી પોર્ટુગલ કે ડી ફ્રાન્સ? આ 4 દેશોમાંથી મિત્રો જોઈએ તો આપણા અમુકનો ખ્યાલ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. બંધારણ મુજબ ભારતમાં કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવી છે? મિત્રો, ઘણી બધી ભાષાઓ બોલાય છે, તો એમાંથી આપણા બંધારણમાં માત્ર ને માત્ર 22 ભાષાઓને માન્યતા આપવામાં આવી છે. તો એનો સાચો જવાબ છે ડી. બંધારણના કયા અનુચ્છેદમાં ભારતની રાષ્ટ્રભાષાને માન્યતા આપવામાં આવી છે? આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે, તેની માન્યતા 4 વિકલ્પોમાંથી આપણે જોઈએ. તેનો સાચો વિકલ્પ છે એ અનુચ્છેદ 343 મુજબ માન્યતા આપવામાં આવી. બંધારણ સભાના કુલ કેટલા સભ્યો હતા? બંધારણ સભાના કુલ કેટલા સભ્યો હતા? 289, 543, 389 કે 182? એનો સાચો જવાબ છે સી, 389 હતા. બંધારણમાં દર્શાવ્યા મુજબ આપણા હાલમાં મૂળભૂત અધિકારો કેટલા છે? એ 7, બી 8, સી 5 કે ડી 6? તેનો સાચો જવાબ છે ડી 6 આપણને અધિકારો આપવામાં આવ્યા છે. બાબા સાહેબ આંબેડકરે નીચેનામાંથી કોને બંધારણનો આત્મા કહ્યો છે? સમાનતાનો હક, બી બંધારણીય ઇલાજનો હક, સી ધાર્મિક સ્વતંત્રનો હક કે ડી મતદાનનો હક? તો મિત્રોનો સાચો જવાબ છે બી બંધારણીય ઇલાજોનો હક. બંધારણમાં દર્શાવ્યા મુજબ આપણી મૂળભૂત ફરજો હાલમાં કેટલી છે? એ 15, બી 8, સી 11 કે ડી 6? આપણી ફરજો છે સી 11. બંધારણમાં આપણી મૂળભૂત ફરજો કયા અનુચ્છેદમાં વ્યાખ્યાયિત એટલે કે દર્શાવવામાં આવી છે? એ 51A, બી 48A, સી 34A કે 50A? સાચો જવાબ છે 51A કે 51ક. ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો હતો? 26 જાન્યુઆરી 1950, 6
6 નવેમ્બર 1946, સી 15 ઓગસ્ટ 1947 કે ડી 26 નવેમ્બર 1949? તેનો સાચો જવાબ છે 26 જાન્યુઆરી 1950. નીચેનામાંથી બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા? કસ્તુરબા ગાંધી, બી શ્રીમતી ઇન્દિરા ગાંધી, સી શ્રીમતી એની બેસન્ટ કે ડી સરોજની નાયડુ? તો 4 બહેનોમાંથી સ્ત્રી સભ્ય ડી સરોજની નાયડુ હતા. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? એ જે દાસગુપ્તા, ફ્રેન્ક એન્થોનીએ, સી એચ.પી. મોદીએ કે ડી જ્યોર્જ થોમસે? તો 4 વિકલ્પોમાંથી આપણો સાચો જવાબ છે બી ફ્રેન્ક એન્થોનીએ. દેશનો તમામ પ્રકારનો વહીવટ કોના નામથી ચાલે છે? એ વડાપ્રધાન, બી વિરોધ પક્ષ, સી રાષ્ટ્રપતિ કે ડી શાસક પક્ષથી? તેનો સાચો જવાબ છે સી રાષ્ટ્રપતિના નામે ચાલે છે. દેશમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી? એ રાજસ્થાન, બી ગુજરાત, સી મધ્યપ્રદેશ કે ડી મહારાષ્ટ્ર? તેનો સાચો જવાબ છે એ રાજસ્થાનના નાગોર જિલ્લામાં કરવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોના સિરે હોય છે? એ વડાપ્રધાન, બી મુખ્યમંત્રી, સી રાષ્ટ્રપતિ કે ડી એ અને બી બંને? એનો મિત્રો સાચો જવાબ છે સી રાષ્ટ્રપતિના સિરે હોય છે.